વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીનું અપમાન થઈ રહ્યું હોય તેવા આક્ષેપ સામે આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેઓને જણાવ્યા પહેલા જ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વિઝિટ કરી દેવામાં આવી છે અને તે જ અંતર્ગત તેઓ રોષે ભરાયા છે અને પોતે નિવેદન આપી રહ્યા છે। એકચ્યુઅલી ગઈકાલે મેયર ઓફિસથી જે વિશ્વામિત્રીના નદીના તટ વિસ્તાર વડોદરા શહેરના મંગલ પાંડે બ્રિજ પાસે આવેલા તટ વિસ્તારમાં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા વડોદરા શહેરની પૂરની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિમાં વડોદરા શહેરના અમારા નાગરિકોને પડેલી તકલીફને ધ્યાને રાખી અને તેમના દ્વારા લાગણી સાથે તાત્કાલિક એક નિર્ણય લેવામાં આવ્યો કે તેમના દ્વારા નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને આ નવલાવાલાજીની કમિટી દ્વારા સૂચવાયેલા સૂચનો આ વિવિધ સૂચનોનો અમલ કરી દેવામાં આવ્યો છે યુદ્ધના ધોરણે, જેથી કરીને આગામી ચોમાસામાં વડોદરા શહેરમાં ગયા વર્ષ જેવી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત આ પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે તે માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીનું સતત અવિરત માર્ગદર્શન પણ મળ્યું છે। તો સાથે સાથે તેમની સાથ સહકાર અને સહાય પણ વડોદરા શહેરને મળી છે, એ બદલ હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું। રોજે રોજ આ માટે જે કામે લાગેલા છે અધિકારીશ્રીઓને મારા દ્વારા અહીં બોલાવી અને તેમના રોજે રોજના 4 સેક્શનમાં ચાલતી કામગીરીના અપડેટ્સ લેવામાં આવે છે। 4 સ્થળે કેટલીક સાધન સામગ્રી છે અને કેમ કે જળચર જીવો પણ છે આ વિશ્વામિત્રી નદીમાં, પછી તે મગર હોય, કાચબા હોય અને નદીના તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ, આ બધાની પણ રક્ષા સાથેની કામગીરી ચાલી રહી છે। આ રોજે રોજ અપડેટ્સ લેવામાં આવતા હોય છે, પરંતુ સમયાંતરે જે તે સ્થળે વિઝિટ કરવાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, જેથી કરીને એ સ્થળ પર જઈએ તો ત્યાં ચાલતી કામગીરીને જોઈને ત્યાં ઉપસ્થિત અધિકારીઓ પાસે કે આ કામગીરીની હજુ પણ આપણે ઝડપ વધારવી હોય તો કેટલા વધારે મશીનરીની કે સાધન સામગ્રીની જરૂર પડશે કે મેન પાવર વધારવો હોય તો તેના માટે શું કરી શકાય, આ બધા માટે વિઝિટ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। મેયર ઓફિસથી 11:30 વાગે આ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું। જેવી રીતે મેયર ઓફિસથી કોઈપણ વિઝિટનું કે કોઈપણ કાર્યક્રમનું આયોજન હોય ત્યારે 5 પદાધિકારીઓ હોય, વહીવટી પાંખ તરફ કમિશનરશ્રી હોય, એમના અધિકારીશ્રીઓ હોય કે પછી જે સ્થાનિક વિસ્તાર છે ત્યાંના કાઉન્સિલરશ્રીઓ હોય, આ બધાને ફોન કરીને જાણ કરવામાં આવે છે। તો સાથે સાથે વડોદરા શહેરના જે મીડિયા ભાઈઓ છે તેમને પણ પીઆરઓ દ્વારા મેયરના વિઝિટ અંગેની માહિતી આપવામાં આવતી હોય છે। 11:30ના ટાઈમે રખાયેલી, સવારના 11:30ના ટાઈમે રખાયેલી આ વિઝિટમાં હું 11:19 એટલે કે 12-15 મિનિટ પહેલાં પહોંચી ત્યારે પહેલેથી જ ત્યાં કમિશનરશ્રી અને અમુક પદાધિકારીઓ ઉપસ્થિત હતા। મેં મારા દ્વારા ત્યાં પહોંચતામાં જ કમિશનરશ્રીને ઊભેલા જોયા એટલે હું ત્યાં એમની પાસે ગઈ અને મને એમ કે અમે વાત કરીએ કે અહીંયા શું આપણે આગળ વધારે કામગીરી ઝડપથી થાય એના માટે શું કરવું જોઈએ કે શું અપડેટ્સ છે। એમના દ્વારા એટ એ ટાઈમ મને એવું કહી દેવામાં આવ્યું કે ધાર્મિક દવે એટલે કે જે આ કામગીરીના ઇન્ચાર્જ છે, ધાર્મિક દવેએ તમને વોટ્સઅપ કર્યો છે, આપ જોઈ લો એટલે અત્યારના લેટેસ્ટ અપડેટ તમને મળી જાય, જેથી કરીને કોઈ પૂછે તો આપને માહિતી આપવા માટે સુગમતા રહે। પરંતુ એમને મારી સાથે ઇવન વાત કરવાનું પણ ટાળ્યું, ખબર નહીં કેમ પણ એમને મારી સાથે વાત કરવાનું પણ ટાળ્યું। અને ત્યારબાદ જ્યારે મીડિયાના ભાઈઓ ત્યાં ઉપસ્થિત હતા અને એમના દ્વારા આ મારી વિઝિટ અંગે બાઇટ લેવામાં આવી રહી હતી ત્યારે મને બાદમાં બપોર પછી જ જાણમાં આવ્યું કે જ્યારે મારી ત્યાં નિરીક્ષણની પ્રક્રિયા ચાલુ હતી કે બાઇટ ચાલુ હતી એ સમયે ત્યાંથી કમિશનરશ્રી જગ્યા છોડીને જતા રહ્યા ત્યારે પણ મને તો એમ જ લાગ્યું કે હશે એમને ક્યાંક કોઈ ઇમરજન્સીમાં પહોંચવાનું હશે, કોઈક મિટિંગ હશે કે એનીથિંગ કંઈક એવું ઇમ્પોર્ટન્ટ કામ હશે, પરંતુ ત્યારબાદ મને માહિતી આપવામાં આવી કે મીડિયા દ્વારા પણ મને જાણ મળી કે તેઓ ત્યાંથી નીકળી અને ભીમનાથ બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં વિપક્ષના નેતાને લઈ અને એ લોકો વિઝિટ કરવા ત્યાં ગયા હતા। એટલે મને અત્યારે પણ એ નથી ખ્યાલ આવી રહ્યો કે આવું કરવાનું કારણ શું હોઈ શકે।